टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક પહેલાં મેં તમને ગંગા નદી પરના સંકટની વાત કરી હતી. આઈઆઈટી ગાંધીનગરના સંશોધકો રીતાજા રોય અને વિમલ મિશ્રાના સંશોધનમાં સિંધુ નદી વિશે પણ મહત્વનું તારણ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ છેલ્લા 40 વર્ષથી વધારે સમયમાં સિંધુ નદીના પ્રવાહમાં 8% જેટલો મોટો વધારો થયો છે. વર્ષ 1980થી 2021 સુધીના આંકડા કહે છે કે સિંધુ નદીના આખા વિસ્તારમાં પાણીની આવક વધી છે. નદીમાં દર વર્ષે સરેરાશ 127 ક્યુબિક મીટર જેટલું પાણી વધી રહ્યું છે, જે વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ મોટો આંકડો ગણાય. આ સાથે જ જમીનમાંથી બહાર આવતા પાણીના સ્તરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સાદી ભાષામાં કહીએ ને તો સિંધુ નદીમાં પાણીનું જોર પહેલાં કરતાં વધ્યું છે. જોકે આખા વિસ્તારમાં બધે જ પાણી વધ્યું હોય એવું નથી, પરંતુ કુલ સરવાળો કરીએ તો નદીમાં અત્યારે ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. મુખ્ય સિંધુ નદીની સાથે જેલમ અને ચિનાબ જેવી મોટી નદીઓમાં પણ આ વખતે પાણીની જોરદાર આવક જોવા મળી છે. આ નદીઓમાં સીધો વરસાદ પડવાને લીધે પાણીનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. જ્યારે રાવી, બિયાસ અને સતલજ જેવી નદીઓની વાત કરીએ તો ત્યાં અડધાથી વધુ પાણી જમીનમાંથી એટલે કે ભૂગર્ભમાંથી આવે છે. આ નદીઓના વિસ્તારમાં વરસાદ સારો પડ્યો હોવાથી ધરતીના પેટાળમાં પાણીના તળ ઊંચા આવ્યા છે અને એનો સીધો ફાયદો નદીના વહેણને મળ્યો છે. નકશાની નજરે જોઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં પાણીની ટકાવારીમાં મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યાં નદીઓ છલકાઈ ગઈ છે. જોકે સતલજ અને રાવી જેવી કેટલીક નદીઓમાં ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી અને ત્યાં પાણીમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે. આમ છતાં આખા વિસ્તારનો સરવાળો કરીએ ને તો મોટાભાગની નદીઓમાં પાણીની સ્થિતિ પહેલાં કરતાં ઘણી મજબૂત બની છે. હવે સિંધુ પરનું સંકટ ટળવા માટેના કારણો પર એક નજર કરવી જરૂરી છે. સિંધુ નદીમાં પાણી વધવાનું સૌથી મોટું કારણ વરસાદમાં થયેલો ધરખમ વધારો છે. છેલ્લા કેટલાક સમયમાં વાર્ષિક વરસાદમાં 12.5% જેટલો વધારો નોંધાયો છે. પશ્ચિમના પવનો અને ચોમાસાના જોરદાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે અને જમીનમાં પણ પુષ્કળ પાણી ઉતર્યું છે. દુનિયાભરના અલગ અલગ અભ્યાસ પણ આ વાત સાચી હોવાનું માને છે. અહીં ગંગા નદી જેવી સ્થિતિ નથી રહી. સિંધુ નદીમાં જે કંઈ ફેરફાર થયો છે તે કુદરતના પ્રતાપે જ થયો છે. ગરમીમાં 0.5 ડિગ્રી જેટલો વધારો થયો હોવા છતાં કુદરતી કરિશ્માને કારણે પાણી વરાળ બનીને ઉડી જવાનું પ્રમાણ ઘટ્યું છે, એટલે કે પાણીનો બગાડ ઓછો થયો છે. રાવી, બિયાસ અને સતલજ જેવી નદીઓમાં તો અડધાથી વધુ પાણી જમીનના પેટાળમાંથી આવી રહ્યું છે. હવે જ્યારે વરસાદ વધારે પડ્યો હોય ત્યારે જમીનમાં પાણી વધારે ઉતર્યું હોય અને એના કારણે નદીઓમાં મળતા પાણીનું જોર વધી ગયું હોય. જોકે આમાં એક ચેતવણી જેવી વાત પણ છે. આખા વિસ્તારમાં પાણી ભલે વધ્યું હોય, પરંતુ રાવી અને સતલજ નદીના કેટલાક ભાગમાં 30% જેટલો ઘટાડો પણ થયો છે. ત્યાં કદાચ સ્થાનિક લેવલે પાણી ખેંચવાનું પ્રમાણ વધી ગયું હોય એવું બની શકે. છતાં પણ સિંધુ, જેલમ અને ચેનાબ જેવી નદીઓમાં પાણીનો જોરદાર વધારો થતાં આખું સર્વૈયું તો સુધરી ગયું. ટૂંકમાં કહીએ ને તો ગંગા નદીમાં માણસોની દખલગીરીને લીધે પાણી ઘટ્યું છે, જ્યારે સિંધુ નદીમાં કુદરતી વરસાદને કારણે પ્રવાહ વધ્યો છે. સિંધુ નદીની વાત થઈ રહી હોય તો ઓપરેશન સિંધુને અચૂક યાદ રાખવું પડે. તમને ખ્યાલ હશે કે પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને ધ્રુજાવી દીધો હતો. એ સમયે ભારતે વોટર સ્ટ્રાઇક પણ કરી હતી. ભારતે 1960ના સિંધુ જળ કરારને તાત્કાલિક અસરથી અટકાવી દીધો હતો. જમ્મુ કાશ્મીરમાંથી નદીઓનું પાણી પાકિસ્તાનમાં વહી રહ્યું છે, એટલે ભારત ધારે તો પાકિસ્તાનને તરસ્યું રાખી શકે અને ધારે તો ડૂબાડી પણ શકે. એટલે જ એક રીતે પાકિસ્તાનનું ગળું ભારતના હાથમાં છે. તમે એમ ન માનતા કે ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાન તરફ ધ્યાન આપવાનું છોડી દીધું છે. ભારતે જમ્મુ કાશ્મીરના પહાડોમાં વહેતી ચિનાબ, જેલમ અને સિંધુ નદી પર એવું કંઈક કર્યું છે જેનાથી આવનારા મહિનાઓમાં પાકિસ્તાનના શ્વાસ અદ્ધર થઈ જશે. સિંધુ જળ સંધિને અટકાવ્યા પછી હવે ભારતે આ નદીઓ પર ડેમનું આખું નેટવર્ક તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એકાદ બે નહીં પરંતુ અનેક મોટા ડેમ બનાવવા માટે અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. સરકારે બજેટ આપી દીધું છે અને કામ પૂરું કરવાની તારીખ પણ નક્કી કરી લીધી છે. હવે ભારત પોતાની નદીઓના ટીપે ટીપાનો હિસાબ રાખશે. ચિનાબ નદી પરના સવલકોટ હાઇડ્રો પ્રોજેક્ટને ભારતનું સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, જે ઉધમપુર અને રામબન જિલ્લા સુધી ફેલાયું છે. આ માટે આ જ મહિનામાં ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. એવી જ રીતે કિશ્તવાડમાં પણ બની રહેલો પાકલ દૂર પ્રોજેક્ટ તો પાકિસ્તાન માટે પનોતી સાબિત થઈ શકે. અત્યાર સુધી ભારત નદીના વહેતા પાણીનો જ ઉપયોગ કરી શકતું હતું,
પણ પાકલદુલ ભારતનો એવો પહેલો પ્રોજેક્ટ છે જેમાં પાણી સંગ્રહ કરવાની મોટી ક્ષમતા હશે. 167 મીટરની ઊંચાઈ સાથે આ ભારતનો સૌથી ઊંચો ડેમ બનશે, જેની મદદથી શિયાળામાં જ્યારે પાકિસ્તાનને ખેતી માટે પાણીની સૌથી વધુ જરૂર હશે ત્યારે ભારત આ વહેણને રોકી શકશે. સરકારે આ કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ સિવાય કિશ્તવાડમાં જ ચિનાબ નદી પર કીરુ નામનો બીજો એક મોટો ડેમ પણ આકાર લઈ રહ્યો છે. પાકિસ્તાનની 90%થી વધુ ખેતી અને નહેરનું સમગ્ર માળખું ચિનાબ, જેલમ અને સિંધુ નદીઓના ભરોસે ચાલે છે. એટલે કે ત્યાંના 10માંથી 9 લોકો એ જ પાણીનો ઉપયોગ કરે છે. હવે ભારતે આ નદીઓનું પાણી સંગ્રહ કરવાની શક્તિ મેળવી લીધી છે, જેનો સીધો અર્થ એ થાય છે કે ભારત ધારે ત્યારે દુષ્કાળ વખતે પાણી રોકી શકે છે ને પૂર વખતે બધું પાણી છોડી પણ શકે છે. પાકિસ્તાન માટે આ તરસ્યા મારવા જેવી આફત સાબિત થઈ શકે છે, કારણ કે ભારત હવે નરમ નીતિ છોડીને આકરા પાણીએ છે. સિંધુ હવે છલકાઈ રહી છે, એટલે કે ભારતની ધરતી હરખાઈ રહી છે.